નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે સેલ્ફ એક્સાઇટેડ મોટરના ત્રીજા પ્રકાર કમ્પાઉન્ડ મોટર વિશે સમજીશું. કમ્પાઉન્ડ મોટરના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક વાઇન્ડિંગના કનેક્શન પ્રમાણે અને ફિલ્ડની ડાયરેક્શન પ્રમાણે. વાઇન્ડિંગના કનેક્શન પ્રમાણે કમ્પાઉન્ડ મોટરના બે પ્રકાર પડે છે, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. જ્યારે ફિલ્ડની ડાયરેક્શન પ્રમાણે કમ્પાઉન્ડ મોટરના બે પ્રકાર પડે છે, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો આ રીતે ટોટલ કમ્પાઉન્ડ મોટરના ચાર પ્રકાર પડે છે, લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો આવો આપણે આ અલગ અલગ ચાર પ્રકાર વિશે માહિતી મેળવીએ. આકૃતિમાં અહીં લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો સર્કિટ ડાયાગ્રામ દર્શાવવામાં આવેલ છે. કમ્પાઉન્ડ મોટરમાં શન્ટ અને સિરીઝ આ બંને પ્રકારના વાઇન્ડિંગ અવેલેબલ હોય છે. એટલા માટે જ આ મોટરને કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે. આ મોટરમાં શન્ટ વાઇન્ડિંગ, સિરીઝ અને આર્મેચર વાઇન્ડિંગ આ બંનેની પેરેલલમાં હોય છે. એટલા માટે જ આ મોટરને લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે. જ્યારે શન્ટ અને સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ એકબીજાને આસિસ્ટ કરે, એટલે કે સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ શન્ટ વાઇન્ડિંગના ફ્લક્સમાં વધારો કરે અને જેના લીધે ટોટલ ફ્લક્સમાં વધારો થાય તો તેને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે. જ્યારે મોટરને તેના રેટેડ ટર્મિનલ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે શન્ટ વાઇન્ડિંગને ટર્મિનલ વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ મળે છે, જેના લીધે શન્ટ વાઇન્ડિંગનો કરંટ ISH કોન્સ્ટન્ટ મેન્ટેન થાય છે, જેના લીધે શન્ટ વાઇન્ડિંગનું ફ્લક્સ પણ કોન્સ્ટન્ટ મેન્ટેન થાય છે. જ્યારે સિરીઝ વાઇન્ડિંગમાંથી મોટરનો આર્મેચર કરંટ ફ્લો થાય છે, જેના લીધે સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ આર્મેચર કરંટ સાથે ચેન્જ થાય છે. નો લોડ કન્ડિશન દરમિયાન શન્ટ ફિલ્ડ કોન્સ્ટન્ટ રહે છે અને સિરીઝ વાઇન્ડિંગમાંથી ખૂબ જ ઓછો કરંટ ફ્લો થાય છે, જેથી સિરીઝ ફ્લક્સની મોટર પર અસર થતી નથી, જેના લીધે નો લોડ ઉપર મોટરની સ્પીડ કોન્સ્ટન્ટ મેન્ટેન થાય છે. જે અહીં આપણે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિકમાં જોઈ શકીએ છીએ. હવે જ્યારે મોટર પર લોડ વધારવામાં આવે છે ત્યારે આર્મેચર કરંટમાં પણ વધારો થાય છે. આર્મેચર કરંટમાં વધારો થવાથી સિરીઝ ફિલ્ડના કરંટમાં પણ વધારો થાય છે, જેથી સિરીઝ ફિલ્ડનું ફ્લક્સમાં વધારો થાય છે, જેથી સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડના ફ્લક્સનો સરવાળો થવાથી ટોટલ ફ્લક્સમાં વધારો થાય છે. આમ ટોટલ ફ્લક્સમાં વધારો થવાથી મોટરની સ્પીડમાં થોડો ઘટાડો થાય છે, જ્યારે ટોર્કમાં વધારો થાય છે, જે આપણે અહીં સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિકમાં જોઈ શકીએ છીએ. જેમ જેમ મોટર ઉપર લોડ વધે છે તેમ તેમ મોટરનું ટોર્ક વધતું જાય છે, જ્યારે સ્પીડમાં ઘટાડો થતો જાય છે. આ રીતે સિરીઝ વાઇન્ડિંગની અસર હેઠળ મોટર પોતાને સેલ્ફ રેગ્યુલેટ કરે છે. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ મુખ્યત્વે જ્યાં અચાનક વધારે લોડ આવી જાય તેવી રોલિંગ મિલ્સ, પંચિંગ મશીન વગેરેમાં કરવામાં આવે છે. હવે આપણે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર વિશે
માહિતી મેળવીશું. શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટરની અંદર લોંગ શન્ટ કમ્પાઉન્ડની જેમ જ કનેક્શન હોય છે, પરંતુ જે શન્ટ વાઇન્ડિંગ હોય છે તે ફક્ત આર્મેચરની જ પેરેલલમાં હોય છે, જેના લીધે આ મોટરને શોર્ટ શન્ટ મોટર કહેવામાં આવે છે. આ પણ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ પ્રકારની મોટર હોય. સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ આ બંનેનું એડિશન થવાથી ટોટલ ફ્લક્સમાં વધારો થાય છે. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે મોટર ઉપર કરંટ વધે છે ત્યારે I અને RAC જેટલો વોલ્ટેજ ડ્રોપ સિરીઝ વાઇન્ડિંગમાં થાય છે, જેથી શન્ટ વાઇન્ડિંગને મળતા વોલ્ટેજ એ ટોટલ ટર્મિનલ વોલ્ટેજમાંથી સિરીઝ વાઇન્ડિંગના લોસ બાદ કરવાથી જે વોલ્ટેજ મળે છે તે વોલ્ટેજ શન્ટ વાઇન્ડિંગને મળે છે. આથી શન્ટના ફ્લક્સમાં પણ થોડો ઘટાડો થાય છે, જેથી લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ કરતાં શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની સ્પીડમાં થોડો વધારે ઘટાડો થાય છે. એટલે જેમ જેમ લોડ વધે છે તેમ લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર કરતાં શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડની સ્પીડમાં થોડો વધારે ઘટાડો થાય છે. આના સિવાય બાકી બધા જ કેરેક્ટરિસ્ટિક લોંગ શન્ટ જેવી જ હોય છે. તો આ બંને મોટર ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ પ્રકારની હતી, જેમાં સિરીઝ ફિલ્ડ એ ટોટલ ફિલ્ડની અંદર વધારો કરે છે. હવે આપણે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરની અંદર સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ આ બંનેની ડાયરેક્શન એકબીજાથી ઓપોઝિટ હોય છે, જેના લીધે સિરીઝ ફિલ્ડ એ ટોટલ ફિલ્ડમાં ઘટાડો કરે છે. એટલા માટે જ મોટરની સ્પીડમાં વધારો થાય છે. તો અહીં આપણે આકૃતિમાં લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો સર્કિટ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. આ એક લોંગ શન્ટ પ્રકારની મોટર છે, એટલા માટે જ શન્ટ વાઇન્ડિંગ એ સિરીઝ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ એ બંનેની પેરેલલમાં કનેક્ટેડ છે. જ્યારે સિરીઝ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડના સિરીઝ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટ કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં જોવા મળે છે, જેના લીધે શન્ટ અને સિરીઝ આ બંને વાઇન્ડિંગનું ફ્લક્સ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે, જેથી જ ટોટલ ફ્લક્સમાં ઘટાડો થાય છે. તો આ મોટરની અંદર જેમ જેમ લોડ વધે છે તેમ તેમ આર્મેચર કરંટ વધે છે. આર્મેચર કરંટ વધવાના લીધે અહીં સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ પણ વધે છે, પરંતુ જેમ જેમ સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ વધે છે તેમ તેમ ટોટલ ફ્લક્સમાં ઘટાડો થાય છે. ટોટલ ફ્લક્સમાં ઘટાડો થવાના લીધે મોટરની સ્પીડમાં વધારો થાય છે. અહીં ફ્લક્સ અને કરંટ ફ્લક્સમાં થોડો ઘટાડો થાય છે, જ્યારે કરંટમાં લોડ વધવાની સાથે વધારો થાય છે. આથી ટોર્ક વધે છે, જ્યારે સ્પીડ પણ ફ્લક્સ ઘટવાના લીધે વધે છે, જે અહીં આપણે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિકની અંદર જોઈ શકીએ છીએ કે જેમ જેમ મોટરનો લોડ વધતો જાય છે તેમ તેમ મોટરની સ્પીડ પણ સાથે સાથે વધતી જાય છે, જે મોટરના રેગ્યુલેશનથી વિરુદ્ધ છે, જેના લીધે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ બહુ થતો નથી.
તો આ વાત હતી લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરની. હવે આપણે શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર વિશે સમજીશું. તો આ સર્કિટ ડાયાગ્રામ એ શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો છે. આ મોટરની અંદર આ શોર્ટ શન્ટ હોવાથી શન્ટ વાઇન્ડિંગ ફક્ત આર્મેચરની જ પેરેલલમાં છે અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર હોવાથી સિરીઝ વાઇન્ડિંગનો કરંટની ડાયરેક્શન પણ ઓપોઝિટ છે, જેના લીધે જ સિરીઝ વાઇન્ડિંગ એ ટોટલ ફ્લક્સમાં ઘટાડો કરે છે. આથી અહીં પણ જેમ જેમ મોટર ઉપર લોડ વધતો જશે તેમ તેમ મોટરની સ્પીડમાં વધારો થશે અને ટોર્કમાં પણ વધારો થશે. પરંતુ અહીંયા જે શન્ટ વાઇન્ડિંગનો વોલ્ટેજ છે તે વોલ્ટેજ ટોટલ વોલ્ટેજમાંથી સિરીઝ ફિલ્ડની અંદર થતા વોલ્ટેજ ડ્રોપ બાદ કરતા જે વોલ્ટેજ બચે છે એ વોલ્ટેજ શન્ટ ફિલ્ડમાં મળે છે, જેના લીધે ફ્લક્સમાં થોડો ઘટાડો થાય છે. તેથી લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર કરતાં શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડની મોટરની સ્પીડમાં થોડો વધારે વધારો થાય છે. તો આમ જેમ જેમ લોડ વધે છે તેમ તેમ મોટરની સ્પીડમાં પણ વધારો થતો જાય છે, જે મોટરની રેગ્યુલેશન કેરેક્ટરિસ્ટિક કરતાં વિરુદ્ધ હોવાથી આ મોટરનો ઉપયોગ પણ થતો નથી.